ચાલુ થયો નંબરિયા પડે ને આજે આપણે ગોવિંદભાઈ ને ગામ બોરી પીપળી ગોવિંદભાઈ ને આજે આપણે સાદર આપવાની છે. સાદરનો અર્થ એવો થાય છે સાવી સાવી જે ગુરુ મહારાજ જ્યારે બોધ કરે છે તો એ તાળું મારી દેશ કે ભાઈ તમારે હવે આ નિરાજ ધારા સિવાયના કોઈને આ વાત કરવાની નહીં. તો આજે એમને કોઈ જે 5 જીવ જગાડવા હોય આજ એમને સાવી આપવામાં આવે છે. એટલે હવે એ 5 જીવો જગાડી શકે. પછી આમાં કે ગુરુ થઈને બેહવું ગુરુ થઈને પૂજાવવું એ કાંઈ આવતું નથી. આમાં મટી જવાનું આવે છે. આમાં કોઈ પગાર આપે નહીં. આ પગાર વિનાનું પરબ બાંધવાનું છે. જે કોઈ તરસ્યા આવે એને પાણી પાવાનું છે. પરબ હોય મતલબ પરબનો મતલબ તો સમજાય ને કે અહીંયા પૈસો લેવાતો નથી. એને પરબ કહેવાય છે. પરબે કોઈથી પાણી પાવાનો પૈસો લેવા આવતું નથી. પછી અત્યારે દક્ષિણાના બાનેથી લૂંટ ચલાવી છે. આમાં કોઈ પૂજા પાઠ નો આવે. પૂજા પાઠ માંથી તો આપણે મુક્ત કરાવવાના છે. બરોબર ને? આ પૂજા પાઠ એક મોટું પાખંડ છે. કરવા ભગતે કીધું ને કે પાખંડ વાળા પૂજાણા આમાં હાસા જતી સતી સુપાણા. આ જગતમાં કે પાખંડ વાળા પૂજાણા નકા હાસો સંત કોઈ દી પૂજાવાની આશા ન કરે. અહીંયા સતી ગંગામાએ કહી દીધું કે અંતકરણમાં પૂજાવાની આશા કરે એને હરિનો સંગ કેમ થાય? તો પૂજાવાની આશા નથી કરવાની તો અત્યારે પૂજાવા માંડ્યા. હાર પહેરાવા, તિલક કરવા, હામૈયા કરવા, શું આ બધું માંડ્યું? ક્યાં આપણે નિરાજ બાપુ છે વગડામાં એક ફૂલમાં સમજાઈ દેતા. હવે અત્યારે તો મોટે ગાદી શણગારો કરે અને એટલા ફતવા કરે છે ને એ બધું પાખંડ જ નથી. શું એક ગાદીના નામે ધૂતવાના ધંધા આદ્યા છે. અને કોઈ કહેતું નથી કે તારી સૂપ ને મારી સૂપ. અત્યારે એ ચાલ્યું છે. કોઈ કહેવાતા જ નહીં. 1 રૂપિયો નથી લેતા. એક રૂપિયો નતો. લઈ લો ભાઈ. આ પૈસા કોના માટે? આ છોકરાને આપો એમ કદા. અને કદાચ કોઈ એમને ભાડા ભથ્થું મળી ગયું હોય ને અને કોક એવું ખાલી ઘર હોય ને તો 5 પૈસે ગુજામાં ઠલવી દેતા કે ભાઈ હાલા તું કઈક શાક બકાલું લઈ આય. આપણે 5 સંતો આવશે એને પ્રસાદ કરવો જોઈશે. આને સંતો કહેવાતા ભાઈ. અત્યારે તો દુકાનો માંડી દીધી છે કે નહીં? ભાળો માંડી દીધી છે. અત્યારે તમે ભાળો એમ દુકાનો માંડી શક નથી માંડી. બરોબર છે. માંડી દીધી છે ને તો પછી આ શું આ ધંધો છે? એટલામાં 8-10 અમે ફાળવી સમજ નજરે. 8-10 8-10 દુકાનો એટલામાં આડી હાલે. બોલો હવે ક્યાં જાય છે માણસ? શું કરો કયો? એમ કોઈ દી ન કીધું કે ભાઈ અમે હમણાં ઘડીએ આવી છે આ પાછા લઈ લ્યો હવે કે નો નથી લેવા. કોઈ નામ કઈ નથી કહેતા. એમ નથી કહેતા. બોલો હવે બોલો હવે આ વસ્તુ આજની અત્યારે જો આ ધર્મનો ધંધો કીધો. આ ભક્તિ કેવી શું કેવું? કાંઈક નું કાંઈક પકડાવશે. હાલો લગન એક કીધી દીધો હોય બરોબર ને? બરોબર છે. એક કીધું હોય પૂજા કોની કીધી? જયારે અષ્ટવક્ર જયારે જનક ને આ જ્ઞાન દેવું હતું ને જનકે એમ કીધું પેલા દક્ષિણા મૂક કે પણ જ્ઞાન દીધા પેલા કે પછી મારે લેવી કોની પાસે? તો કે હાલો અડધો રાજપાટ આપો. તો કે રાજપાટ તારું નથી.
દક્ષિણામાં તારું કઈક દે રાજપાટ તારું નતું તારું હોય તું તે, નતો તીધી હતું હા. એ બી હતું, અને તું હા. નહીં હોય તો આ તો રાજપાટ તો હશે. રહેવાનું રહેવાનું જ છે. એટલે એ તારું નથી કે ભાઈ નથી, હા. તો કે હું આપું કે તન મન ધન આપી દે હા બરાબર, તેથી કે તન મન ધન આપ્યું હા. તો કે દેવા વાળો કોણ હમ. તો દેવા વાળો ને લેવા વાળો એક કહી દીધો હા કે ભાઈ હવે તારી સિવાય બીજો કોઈ છે છે નહીં. નહીં, હા બરોબર છે. તારી સિવાય નથી. બીજો ભાળે બીતો ફરે એક સતા બીક કોઈની ધરે અરે હા, હા. એક સો તો બીજો ક્યાંય તો બીક તારી છે ને હા, હા, બીક છે ને. બરોબર ને? હા બરોબર, એક ગુરુ શિષ્ય એક થઈ જાય એક થઈ જાય. તો એક કહી દીધા પછી પૂજા કોઈ નહીં કરી હા, પૂજા કોની કરી? બરોબર ને? આ હા. જ્ઞાન તો પેલા આપી દે પેલા આવી દેશે. અને પછી લાંબા પગ કરી અંગૂઠા ધોઈને અરે. પાણી પાય ઈ તો કઈ કીધાય નહીં. હવે તમે એટલું જ એવા વિચાર ધતિંગ કરો હાજરા છે. એમ કે જય. આપણે પ્રતિજ્ઞા લીધી હા, હા, કે પોતાની હસ્તી હા, હા. બીજી વેસવામાં મા બેન ને દીકરી હા, સમાન હા. હા, તો બરાબર. પછી મા બેન ને દીકરીઓ પાસે પગ ધોવાય ધોવાનું, પાણી પાણી પાતા પાતા. કઈક લજાવવું જોવે જવું પડે. અને અરે એ બહેનો નો ઉદ્ધાર થાય છે એનો હા. પરમાન શું એની હા, ને કાંઈ નહીં. કાંઈ સહીન ભાઈ નહીં, પરમાન નહીં. આ અનસુયામાં એ કયા ગુરુની સેવા કરી કોઈ કયા નહીં. ગુરુની પૂજા કરી કોઈની નહીં. કે એના આવતું- પતિ એ જ પરમેશ્વર હા, આવતું નહીં ને પતિની સેવા કરી. એને પતિની જ સેવા હા, કરી બરોબર. પૂજા એને જ કરી હા, અને પૂજાય. કેવી સેવા કરી હા. અચ્છી ઋષિ કે છે ઉંમર વાળા હા વૃદ્ધ હતા હાડકાન માળકો હતું હા, હા, એ તમે જોઈજો એમાં કીધું કે દેવાના આશીર્વાદ થી કે જુવાન કીધી દીધા હા. દેવાના આશીર્વાદ થી જુવાન ન થાય એ સતીમાની સેવાથી જુવાન થાય થાય. એટલા હાચવા હતા હાચવા એટલા થાય. હાચવા હતા હાચવા એવા, હાચવા. અને જુવાન જેવા કરી દીધા હતા એટલે આ ભેદ બધા ગોપત રાખે હું લેવા રાખે છે કે એ ગુરુ મટી જાય ન કર હા, ગુરુ મટી જો આ ભેદ ખોલે ને તો ગુરુ મટી તો જાય. ગુરુ મટી જાય આવે કે બંધ થઈ જાય. આવક બંધ થઈ જાય હવે તમે એમ માનો શરણે થવું એટલે એને આધીન થવું હા, એમાં ભળાઈ જવું અને એના એ શરણ ના બદલે ચરણ કર્યા એટલે હા. પગે પગ આવી હા, ગયા હા. એના એ વાતો કરે છે કે આ જ્યાં વર પૂંજવાનો હતો ત્યાં વર કર્યો હા, તો તમે લોકોએ ઈ જ કીધું હા, હા. શરણે થવું એટલે આધીન થવું તો અહીંયા ચરણ કરી નાખ્યા અને પગ ધોવારવા માંડ્યા. દોરવા માંડી ગયા. હવે આ ગધું હું તમને કહું આ દેહમાં કેટલા રોગ હોય કોને ખબર કોને ખબર? સાચી વાત છે. ના, 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 ના. તો એ ધોઈને પાણી પીવાય ચોક્કસ. રોગ થાય છે કે જ્ઞાન થાય છે પાસે બે અવાજ થાય. આ તો અડી આ કોરોનો આવ્યો હતો હા, હા, 3 ફૂટ શેટા બે હોય એમ કહેતા હા, 1 મીટર શેટું બે હા, હોય હા. ઘરના સભ્યો હોય તો હોય, ભલે ને હા. ગમે હોય તો ગમે એ ભલે. હોય, હા. તો આવા રોગો ભયંકર હોય છે હવે અંગૂઠો ધોઈને તો પાય આ તો હવે આ તો ધોઈને પીવાનું પાણી પીવાનું. તમે એટલો વિચાર કરો કે આ દેહ છે સણભંગુર એ છે ગુરુ ધારણ કર્યા તેથી બરોબર છે એક દી. આ તો પછી જ્યારે આવે ત્યારે પણ સમજણ તો પેલા આપે હા પેલા આપે છે. હા બરોબર. નદીનું પાણી દરિયામાં ભળાઈ ગયું હા, હા. પછી અહીંયા પાણી દેખાય નદીનું પાણી દરિયો જ કહેવાય ને દરિયો જ કહેવાય. એમ બાબા ભળાઈ જવાની વાત છે બસ બસ એક સાચું. થવાની વાત છે એક થવાની વાત છે. આ તો પૂંજાવું છે ને દક્ષિણાઈઓ લેવી છે એટલે આ બધું ઊભું કર્યું પાકણ હા, હા. ને ક્યાંય આવી પૂંજાવાના હાર પહેરવાના આવું ક્યાંય આવતું જ નહીં ના ના સહેજ નહીં ને નથી. હે આપડા જયરામભાઈ આવતા ઉમરાળા કોઈ દી એક રૂપિયો લીધો બિચારા. નો લે આવ સાધારણ સ્થિતિ હતી. હાવ સાધારણ હા, કોઈ દી બોલ. નહીં. ખોડીદાસ ખોડીદાસ મહારાજ છે ખેડાઈથી આવતા. બરોબર આપણે ભેગા જ બધા બે હતા. હાલીન હોત આવતા. તો અત્યારે શું આ બધું આજ્યું આ જે દુકાનો કઈ નાખી. એટલે જો, મારો વેપાર. કહેવાનો મતલબ ગોવિંદભાઈ એ પૈસા આવે છે ને કે આમાં ક્યારેય પૂંજાવાની આશા નહીં કરવાની આપણે એવી આશા રાખીએ ક્યારેય નહીં. નહીં નહીં નો બને ઈ. કોઈ કોઈ બને જ નહીં. દક્ષિણાની આશા નહીં કરવાની ઈ બને ને બરોબર ને હા. પૂંજાવું ને દક્ષિણ આ એની પૂંજા જવાબદારી હું લઉં છું. એમ છે ને હા, એની જવાબદારી હું લઉં વાહ છું તમારે. ભાઈ વાહ પછી પૈસા તો. કોઈ પાસેથી લે ને તેથી તમે કયો હારી જવું. વાહ ભાઈ પછી? વાહ તો હાલો આજ એમના સાદર આપવાની છે હા.
યો, ઈ હાલો. બધી જવાબદારી મારી પાંચ જણા માથે. ઊભા થઈ જાવ હાલો. કોઈ એમ કે અહીં લઈ જાઓ ગોવિંદભાઈ તમે હાલો વૈશે કે આજ ગોવિંદભાઈ અહીં આથી ઊભા થઈ જાઓ ચારાના લીધા. થઈ જાઓ બધા, ઊભા થઈ જાઓ. એ ભગવાન, થોડાક વીડગા મદદ કરજો આવે એમ ઊભા આવે ચારાના ને લીધા એમ જો કોઈ કે હા ઊભા થઈ જાઓ બે ચાલો હાલો ચાલો હટો તમે તારે લઈ રાખો જો હાલો મૂકી દો બોલો સરસ સદગુરુ મહારાજની જય. બે બસ, લ્યો, જાઓ બેહી જાઓ. બે જાઓ બે જાઓ ની જગ્યાએ આવી ગયા મારા, સમજ્યા? ગોવિંદભાઈ મારા ઘીરે હોત આવી ગયા. અહીંયા આવી.